ગિરનાર પ્રવેશ દ્વાર પાસે સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની દિવ્ય પ્રતિમાનું ભવ્ય અનાવરણ। જય વેલનાથના નાદથી ગિરિકંદરાઓ ગુંજી ઉઠી। અષાઢી બીજના પવિત્ર અને પાવન પર્વે સંતો, શૂરા અને દાતારની તપોભૂમિ ગિરનારી નગરી જૂનાગઢ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ગરવા ગિરનારની ગોદમાં, ભવનાથ મહાદેવના સાનિધ્યમાં અને ગિરનાર તળેટીના મુખ્ય ગિરનાર પ્રવેશ દ્વાર પાસે સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની દિવ્ય પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું। ચુવાડિયા કોળી ઠાકોર સમાજ સહિત સમસ્ત કોળી સમાજ તેમજ 18 વર્ણની અખૂટ આસ્થાના કેન્દ્ર સમાન, પરોપકારી રૂખ બાવા અને 10મા નાથ એવા ગિરનારી મહાયોગી પૂજ્ય વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે આ મંગલમય આયોજન કરાયું હતું। જય વેલનાથ યુવા સંગઠન દ્વારા આયોજિત આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જૂનાગઢ સમસ્ત કોળી સમાજના તમામ અગ્રણીઓ, જૂનાગઢ મહાનગર ભાજપના શહેર પ્રમુખ, મેયર, ડેપ્યુટી મેયર તેમજ સમાજના તમામ કોર્પોરેટરો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગગનચુંબી જય વેલનાથના જયઘોષ વચ્ચે સમાજની નાની દીકરીઓના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ થતાં જ સમગ્ર ગિરિકંદરાઓ ગુંજી ઉઠી હતી। આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અને રાતદિવસ અથાગ મહેનત કરનારા વેલનાથ યુવા સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકરો તેમજ આ શુભ કાર્યમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપનાર તમામ પ્રશંસનીય સહભાગીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ અને ઘણા સમયથી સમાજની એક લાગણી અને માગણી હતી। સૌ આગેવાનોએ જૂનાગઢ જિલ્લાથી માંડીને તમામે આ માગણીના રૂપે કે આપણા વેલનાથ દાદા આજે ગિરનાર ઉપર બેસતા હોય અને એની પ્રતિમા માટે ઘણી મહેનત બાદ પૂર્વ અમારા કોર્પોરેટરશ્રીઓ અને અમારા સાથી કોર્પોરેટર સૌ આગેવાનો, જેમ કે આ જે આખું મંડળ છે એમાં હું બધાના નામ નથી લેતો, પરંતુ નાનામાં નાના કાર્યકર્તાએ આમાં મહેનત કરી છે અને આ મહેનતના પરિણામે જ આજે આપણે વેલનાથ દાદાની પ્રતિમાનું અનાવર કરવા જઈ રહ્યા છીએ અને સમાજને એક નવી દિશા તરફ લઈ જવા માટે અને આવતા દિવસોમાં આપણે માંધાતાનું પણ આપણે મૂકેલું છે। ટૂંક સમયમાં અમારી ફાઇટ ચાલુ છે। એક સ્થળ ફેરવવાની વાત છે, કારણ કે પોલીસનો જે રિપોર્ટ જે ભરડાવાવે મૂકવાની વાત હતી રમેશભાઈની ને એ લોકોને આપણે કીધું કે ભાઈ ટ્રાફિકના અડચણરૂપ છે એટલે ટ્રાફિક પોલીસ આપણને મંજૂરી નથી આપતી, એટલે આવતા દિવસોમાં એમનું પણ અનાવરણ કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ આપણે એનું પણ આપણે મૂર્તિ બેસાડશું। મારું નામ યમલ માંડવિયા છે। અમે જય વેલનાથ યુવા સંગઠન કરીને જે સંગઠન ચલાવીએ છીએ સમાજનું, આજરોજ અષાઢી બીજ નિમિત્તે સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે અમે જે મૂર્તિનું અને સ્તંભનું સ્થાપન કર્યું છે ભવનાથ લાલ ગેટ પાસે, એના માટેનું આ આયોજન છે અને અમે સમસ્ત કોળી સમાજના જે ભાઈઓએ આમાં કોઈપણ રીતે યોગદાન આપેલું છે, નાનું મોટું યોગદાન નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો, હાલના કોર્પોરેટરો, ચાલુ બધા કોર્પોરેટરો, પદાધિકારીઓ, જે લોકોએ આમાં મદદ કરી છે, સંગઠન એનો આભાર માને છે અને સંગઠન હંમેશને માટે સમાજની આવી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કાર્ય કરતું રહેશે। જય વેલનાથ। સંત સુરા અને સાવજની ભૂમિ એટલે ગરવો ગઢ ગિરનાર અને જૂનાગઢની પવિત્ર ભૂમિ, કોળી સમાજના એક સંત થઈ ગયેલા વેલનાથ બાપુ કે જેની ગિરનારના 2000 પગથિયે એમનું એક સ્થાનક આવેલું છે, આ વેલનાથ બાપુની આજે પ્રતિમા જૂનાગઢમાં તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં જે ગેટ આવેલો છે, આ ગેટ મુકામે આજે મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે। આ વેલનાથ બાપુ એટલે કોળી સમાજના આદ્ય સ્થાપક, કોળી સમાજના પૂજનાર, કોળી સમાજના એક સંત કહેવાય, એમની આજે પ્રતિમાનું અનાવરણ કોળી સમાજ ઠાકોર સમાજના સૌ જ્ઞાતિજનો, આગેવાનો તેમજ જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ તેમજ સમસ્ત સમાજની ઉપસ્થિતિમાં જ્યારે મૂર્તિનું અનાવરણ થયું છે ત્યારે વેલનાથ બાપુના ચરણોમાં વંદન ને જય વેલનાથ, સૌને ખૂબ ખૂબ અભિનંદન। ધન્યવાદ। જય વેલનાથ। પ્રમુખ રમેશભાઈ બાવળિયા। આ
અમારે અહીંયા વેલનાથ બાપુનું યુવા સંગઠન કે એની તાકાત ખરેખર બહુ બિરદાવવા જેવી કહેવાય અમારે. અને હજી આગળના આગળ ઘણા કામ કરતા રહે આ એમલભાઈને હેઠે આ યુવા સંગઠન અને આ બધા પીઠ આગેવાનો તથા એ બધા સમસ્ત ભેગા થઈને આ બહુ સારું કર્યું છે. વેલનાથ બાપુની પ્રતિમા ખરેખર હોવી જ જોઈએ એમ. અને હું તો મારું એવું કહેવું છે કે હરેક જિલ્લામાં તથા હરેક ગામડામાં પણ ભગવાન વેલનાથ બાપુ એટલે એ જાગૃત છે. હજી પણ જો એની માનતાઓ કોઈ કરે છે, અહીંયા અમે તો અહીંયા વર્ષોથી અહીંયા અમારી જિંદગી કાઢી નાખી ગિરનારની અંદર, એટલે અમને ઘણી વખત એના પરચા પણ મળેલ છે વેલનાથ બાપુના. તો હજી એની માનતા કરે 2000 પગથિયે એમની સમાધિ છે. જો હજી મારે એક ખાસ બધાને અપીલ કરવી છે, તમે એકવાર એને માનતા કરશો, જો એનું ફળ ન મળે ને તો હું મૂછને ટકો કરાવી આ બધાની સાક્ષીમાં કહું છું. એટલે મને પૂરેપૂરો વેલનાથ બાપુ માટે વિશ્વાસ છે. બોલો જય વેલનાથ. જુનાગઢની અંદર જ્યારે એમ કે સંત શ્રી વેલનાથ બાપાનો એમ કે જન્મ થયો હોય, આ એની ભૂમિ છે. અને ચુવાડિયા કોળી સમાજના એ એમ કે ઈષ્ટદેવ છે. અને વેલનાથનું નામ આખી દુનિયાની અંદર છે. દિલ્હીમાં પણ એની પોતાની એમ કે ત્યાં સમાધિ છે અને 7 સમાધિ આવેલી. અને સંત વેલનાથ છે એ જીવતા સંત છે, કાયમ માટે એ આપણને દર વર્ષે દર્શન આપે અને ચુવાડિયા કોળી સમાજની માથે આશીર્વાદ આપે દરેક સમાજના. અને કોઈ પણ સાધુ બને ત્યારે એની નાત કે જાત હોતી નથી, દરેક એને સાથે હોય. જ્યારે એનું જુનાગઢની અંદર એમ કે સ્ટેચ્યુ મેળવાની વાત થઈ કે આપણા ગર્વ સમાન હોય, ભવનાથના ગર્વ સમાન હોય, જેના નામે એમ કે પરકમા હોય, મેળો હોય અને સ્ટેચ્યુ ના હોય, એ આપણા માટે દુઃખની વાત હતી. સમસ્ત કોળી સમાજના કોર્પોરેટરો, આગેવાનો અને બધાય લોકોએ નગરપાલિકાની અંદર આ વાત મેલી. અને એમ કે મંજૂરીનો પ્રશ્ન તો દૂરની વાત છે, પણ એક વેલનાથનું જે આપણે સ્ટેચ્યુ અહીં મેલ્યું છે, એમાં યુવા સંગઠને એક ચુવાડિયા કોળી સમાજ, દરેક સમાજ માટે ગર્વ જેવી પ્રતિજ્ઞા બનાવી અને જે એમ કે વેલનાથનું સ્ટેચ્યુ મેલ્યું છે એને હું આભાર માનું છું. અને ચુવાડિયા કોળી આ બાબતે સંગઠિત બનશે, સમસ્ત કોળી સમાજ સંગઠિત બનશે અને વેલનાથના દર્શન દરેક માણસ આવનાર કરશે એવું જે કાર્ય કર્યું. ફરીવાર સમસ્ત કોળી સમાજ અને ચુવાડિયા કોળી સમાજ ને યુવા સંગઠનનો ચુવાડિયા કોળી સમાજના મહામંત્રી તરીકે હું આભાર વ્યક્ત કરું છું. જય વેલનાથ, જય ગિરનારી આદેશ. અષાઢી બીજ એટલે વેલનાથ બાપુનો અવતરણ દિવસ. આ અવતરણ દિવસ નિમિત્તે ગિરનારની આ પવિત્ર ધરા ઉપર જ્યારે વેલનાથ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવા ચુવાડિયા કોળી ઠાકોર સમાજ જઈ રહ્યો હોય, એ સમયગાળા દરમિયાન સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, સમાજના તમામ ભાઈઓ તથા બહેનો કે જેમણે આ વેલનાથ બાપુની પ્રતિમાનું અનાવરણ કરવા બાબતે અતિથી લઈને અંત સુધી જે મદદ કરી છે, એ તમામનો, તમામ મીડિયા કર્મીઓનો અને સમાજના નાના મોટા તમામ ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. આજના કાર્યક્રમ નિમિત્તે શું રચનાઓ છે? આજના કાર્યક્રમ અંતર્ગત અમે સમાજના તમામ ભાઈઓ બહેનો વેલનાથ બાપુની નવી જગ્યા કે જે રિંગ રોડ ખાતે આવેલી છે, ત્યાંથી વેલનાથ બાપુની પ્રતિમા લાલગેટ સુધી ડીજે સાથે પદયાત્રા અને વેલનાથ બાપુના નાદ સાથે આકાશ ગુંજવીશું અને ત્યારબાદ અમે વેલાવળની જગ્યાએ જઈ અને પ્રસાદી લઈશું.